તો 42 લેવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા સમાજલક્ષી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ત્યારે સમાજના વિદ્યાર્થીઓ માટે હાલમાં 50ના દરે મીડિયમ અને ફૂલ સ્કેપ ચોપડા વિતરણની શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે। 42 લેવા પટેલ પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા સોમવારથી શરૂ કરવામાં આવેલ ચોપડા વિતરણની કામગીરી સુપેરે પાર પડે અને સમાજનો એક પણ વિદ્યાર્થી 50%ના દરે ચોપડા મેળવી શકે તે માટે પાટણ સ્થિત 42 લેવા પાટીદાર યુવા મંડળના સદભાવ હોસ્પિટલ સામે આવેલ કાર્યાલય ખાતે ગામ વાઇઝ જુદા જુદા 4 વિભાગ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ધોરણ 1 થી કોલેજ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 1 ડઝન ચોપડા 50% રકમ લઈને આપવામાં આવી રહ્યા છે। તો ચોપડા લેવા આવનારા વિદ્યાર્થીઓને પોતાનું આધાર કાર્ડ અને છેલ્લી માર્કશીટ રજૂ કરવાની હોય છે। આ ચોપડા વિતરણ ફક્ત 42 લેવા પાટીદાર સમાજના વિદ્યાર્થી પૂરતું હોવાથી કુલ 6000 ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવશે। પ્રથમ દિવસે 1500 ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું મંડળના સભ્યોએ જણાવ્યું હતું। 42 લેવા પાટીદાર યુવા મંડળ પાટણ દ્વારા શૈક્ષણિક હેતુસર શરૂ કરાયેલ 50 રકમમાં ચોપડા વિતરણની કામગીરીને સમાજના સૌએ સરાહનીય લેખાવી છે। 42 લેવા પાટીદાર યુવા સંગઠન દ્વારા વિના મૂલ્યે રાહત દરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે 1500 ચોપડાનું વિતરણ થયું, આજે બીજો દિવસ છે। આજે પણ 1000 ડઝન ચોપડાનું વિતરણ થશે। આ સમગ્ર ચોપડા વિતરણ કાર્યક્રમ 15 તારીખ સુધી ચાલવામાં આવશે અને આ ચોપડા વિતરણના સંયોજક તરીકે SR પટેલ એન્જિનિયરિંગ કોલેજ ડાભી અમારા મુખ્ય દાતા છે અને આ 53 ગામના 42 સમાજના સૌ વિદ્યાર્થીઓને આ ચોપડા વિતરણનો લાભ મળશે। 50%ના રાહત દરે આ ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે। 42 લેવા પાટીદાર યુવા મંડળ દ્વારા જે ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે તેમાં 42 સમાજની વિધવા બહેનોને વિનામૂલ્યે ચોપડા આપવામાં આવશે અને તયકતા બહેનોને પણ વિનામૂલ્યે ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે।